દુનિયાનો સૌથી વધુ તેલ ભંડાર ધરાવતો દેશ વેનેઝુએલા 39 સેકન્ડમાં હચમચી ગયો. ચાલો જાણીએ એવું તો શું થયું વેનેઝુએલામાં. નમસ્કાર મિત્રો, હું છું હાર્દિક. ન્યૂઝ કીડામાં તમારું સ્વાગત છે. 24 જૂન એટલે વેનેઝુએલાનો રાષ્ટ્રીય દિવસ. 1821ના કારાબોબોના યુદ્ધની યાદમાં વેનેઝુએલાના લોકો આ દિવસ મનાવે છે. રાષ્ટ્રીય દિવસ હોવાથી લોકો ઘરે હતા. આખા દેશમાં ખુશીનો માહોલ હતો. પરંતુ થોડાક જ સમયમાં આ ખુશીનો માહોલ દુઃખ અને યાતનાઓમાં ફેરવાઈ ગયો. આ રાષ્ટ્રીય દિવસે જ સાંજે 6:04 પ્રથમ ભૂકંપ આવ્યો, જેની તીવ્રતા 7.2 હતી. ત્યારબાદ 39 સેકન્ડમાં જ બીજો ભૂકંપ આવ્યો, જેની તીવ્રતા 7.5 માપવામાં આવી. આ ભૂકંપોનું કેન્દ્રબિંદુ યારાકોઈ રાજ્યના સેન્ટ ફિલિપ નજીક હતું. જ્યારે કોઈ બે સમાન કદના ભૂકંપો ટૂંકા સમયગાળામાં પાસેની જગ્યામાં આવે તો તે ભૂકંપને ડબલેટ કહેવામાં આવે છે. સૌથી વધુ નુકસાન લા ગુએરા અને કારાકાસ શહેરોમાં થયું છે. એક અહેવાલ પ્રમાણે 1500થી વધારે લોકોના મૃત્યુ થયા છે, 4000થી વધારે લોકો ઘાયલ છે અને 68,000 લોકોનો તો કંઈ પતો જ નથી. USGS એટલે કે યુનાઇટેડ સ્ટેટ જિયોલોજિકલ સર્વે અનુસાર મૃત્યુઆંક 10,000થી 1,00,000 સુધીનો હોઈ શકે છે. આ ઘટના દરમિયાન માત્ર વેનેઝુએલાના જ નહીં, પરંતુ બ્રાઝિલ, પોર્ટુગલ અને સ્પેનના લોકોના પણ મૃત્યુના અહેવાલ છે. બચાવ કાર્યમાં અમેરિકા વેનેઝુએલાનો સાથ આપી રહ્યું છે. આ બચાવ કાર્ય દરમિયાન એક ચમત્કાર જોવા મળ્યો. 3 દિવસો કાટમાળ હેઠળ ફસાયા બાદ 3 માસનું બાળક અને તેની માતા જીવતા બહાર નીકળ્યા. વૈજ્ઞાનિકો અનુસાર કેરેબિયન પ્લેટ અને સાઉથ અમેરિકન પ્લેટના ટક્કરના લીધે વેનેઝુએલામાં આટલો ભયાનક ભૂકંપ આવ્યો છે. દોસ્તો, વેનેઝુએલાના આ ભૂકંપે આખા વિશ્વને હચમચાવી દીધું છે. 126 વર્ષ બાદ આવો કોઈક ભયાનક ભૂકંપ જોવા મળ્યો છે, જ્યાં એક કરતાં વધારે ભૂકંપ ઓછા સમયગાળામાં આવ્યા છે. તમને યાદ હશે 2001નો ગુજરાતનો ભૂકંપ. ત્યારે પણ વેનેઝુએલાની જેમ આપણે પણ પોતાના રાષ્ટ્રીય તહેવાર પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યા હતા અને ત્યારે પણ કચ્છમાં 7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ઘટનાઓ માનવજાતને સૂચવે છે અંતે કુદરત જ શક્તિશાળી છે. જો તમને આ માહિતી ગમી હોય તો અમને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય ગરવી ગુજરાત, જય હિન્દ.